રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં મહિલાએ હોબાળો કર્યો, વાહન ડિટેન કરી જતા રકઝક કરી કાર્યવાહી કરતા મહિલાએ પોલીસ સાથે બબાલ કરી હતી। ટ્રાફિક પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે પ્રોપર પાર્કિંગમાં મૂકેલા વાહનો હોય છે તે પણ ડિટેન કરીને જતા હોય છે, કારણ કે જેટલા પણ વાહનો ડિટેન કરે તે પ્રમાણે તેમને પૈસા મળતા હોય છે। એટલે આ ઘટનામાં મહિલાએ એ પ્રકારનો આક્ષેપ કર્યો છે કે પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો। ટ્રાફિક પોલીસ જે છે તે ઘણા બધા વાહનો જે ડિટેન કરતી હોય છે। મહત્વની વાત એ છે કે રસ્તામાં મૂકેલા વાહનો ડિટેન કરવા જોઈએ, પરંતુ યોગ્ય જગ્યાએ મૂકેલા વાહનો જ્યારે ડિટેન કરવામાં આવે ત્યારે લોકોનો આક્રોશ આવી રીતે સામે આવતો હોય છે। વડોદરામાં સયાજી હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, મોટી બેદરકારી સામે આવી છે। તાત્કાલિક સારવાર વિભાગમાં 15 મિનિટ સુધી લાઇટ ગુલ રહી। લાઇટ ગુલ થતા જનરેટર ચાલુ ન કરતા દર્દીઓને હાલાકી થઈ રહી છે અને અસહ્ય ગરમીમાં શેકાવાનો દર્દીઓને વારો આવ્યો। વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્રના વાંકે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સરકારી હોસ્પિટલમાં કેવા પ્રકારનું તંત્ર ચાલે છે, સરકારી હોસ્પિટલનું જે તંત્ર છે તે આ પ્રકારનું હોય છે, આ દ્રશ્યો પરથી જોઈ શકો છો। અચાનક 15 મિનિટ માટે તાત્કાલિક સારવાર વિભાગમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી અને લાઇટ ગુલ થઈ જતા તેની બીજો કોઈ ઓપ્શન પણ નહોતો। આ સરકારી હોસ્પિટલમાં લાઇટ જતી રહેતા હોસ્પિટલ તંત્રએ જનરેટર ચાલુ કરવાની તસ્દી પણ ન લીધી, જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓને કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો। સાથે જ ઓક્સિજન કે વેન્ટિલેટર પર રહેલા કોઈ દર્દીની હાલત ખરાબ થાય તો તેનું જવાબદાર કોણ, તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। સરકારી જે હોસ્પિટલ હોય છે તે રામ ભરોસે ચાલે છે, આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો।